વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય છે હિન્દી, પાઠ છે આપણો પહેલો ચિત્ર કે સંસંગ, જેનો સાહિત્ય પ્રકાર છે ચિત્રપાઠ. તો એની અંદર આપણે પેજ નંબર 1 જુઓ કે ચિત્રનું ચિત્ર આપેલું છે. તો એ ચિત્રનું તમારે અવલોકન કરીને એનું વર્ણન કરવાનું છે. ચિત્રમાં શું શું આપેલું છે એ જુઓ કે એક સડકનું ચિત્ર છે. સડક છે, ફૂટપાથ છે, એની બાજુમાં સડક ઉપર વાહનો બધા ચાલી રહ્યા છે. કાર છે, રિક્ષા છે, બાઇક વાળો છે, અને એની જે બાજુ ફૂટપાથ છે ત્યાં આગળ એક મોચી બેઠો છે. જે કૂતરું છે તો એ કૂતરું સૂઈ રહ્યું છે. એક થાંભલો છે લાઈટનો, પછી ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવા જઈ રહ્યો છે. શાકભાજી એટલે કે કુંજડી એ શાકભાજી વેચવા જઈ રહી છે. એક થાંભલો છે તો થાંભલા ઉપર પોપટ બેઠો છે અને જે સાયકલમાં હવા ભરે છે. અને પાછા બાલ્કનીમાં બે વ્યક્તિઓ છે એ પણ આ સડક જોઈ રહ્યા છે. એટલે કે આ ચિત્રમાં આટલું વર્ણન છે કે આટલું ચિત્ર આપેલું છે. મોચી છે તો મોચી પણ એની દુકાન બધા એના સાધનો ખોલીને બેસી ગયો છે. ફુગ્ગાવાળો ત્યાં આગળ ફુગ્ગા વેચવા માટે ઊભો રહ્યો છે. શાકભાજીવાળી શાકભાજી વેચવા જઈ રહી છે. અને સાયકલ ભરવાવાળો સાયકલના ટાયરમાં હવા ભરી રહ્યો છે. એટલું આ ચિત્રમાં છે. હવે એ ચિત્રના આધાર પર આપણે નીચેના પ્રશ્નોના જવાબ બોલવાના છે. पहला प्रश्न है कि पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है. तो जुओ आ जो चित्र है एमां कई कई क्रियाओं थई रही है. तो सड़क है तो सड़क पर वाहनों बाइक वाला अपना बाइक चला रहा है, रिक्शे वाला रिक्शा चला रहा है, गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है, मोची अपना साधन बिठाकर फैलाकर बैठा है, कुंजड़ी सब्जियां बेचने जा रही है. ये सब पहले चित्र में ये सब क्रियाएं हो रही है. बीजो प्रश्न है कि गुब्बारे हवा में क्यों उड़ रहे हैं. गुब्बारा એટલે કે ફુગ્ગા હવામાં ઉડે છે તો કેમ ઉડે છે? तो गुब्बारे में गैस भरा होगा इसलिए गुब्बारे उड़ रहे हैं. हवा भी पर हवा હોય તો એ નીચે નીચે ઉડે છે આજુબાજુમાં, પણ ઠેક ઉપર આકાશ સુધી ઉડે તો એની અંદર ગેસ ભરેલો હોય તો જ ગુબ્બારા ઉડતા હોય છે. तीजो प्रश्न है ट्यूब में हवा कब और क्यों भरी जाती है. तो આપણે સાયકલ ચલાવતા હોય એટલે આપણને ખબર જ હોય કે ક્યારે આપણે સાયકલમાં હવા ભરાઈએ તો જ્યારે એની અંદર હવા ઓછી થઈ જાય તો આપણે એની અંદર હવા ભરાઈએ છીએ. चित्र में कुत्ता मुंह लटकाकर क्यों लेट गया. હવે એની અંદર આપણને ચિત્રમાં દેખાય છે કૂતરું સૂઈ ગયું છે મોં લટકાઈને. તો એ કેમ સૂઈ ગયું છે? क्योंकि वो उसे कुछ खाने को मिला नहीं होगा, वो भूखा होगा, इसलिए वो मुंह लटकाकर लेट गया. पांचमो छे कुंजड़ी सब्जी એટલે કે कुंजड़ी એટલે કે सब्जी बेचने वाली कहां-कहां जा सकती है. तो कुंजड़ी गांव के मोहल्ले में, પછી फुटपाथ की सोसाइटियों में, और बाजार में जा रही, रेलवे स्टेशन हो तो रेलवे स्टेशन में जा रहे, बस स्टेशन हो तो बस स्टेशन में जा रही है. तो कुंजड़ी अलग अलग जगह पर जाती है अपनी सब्जियां बेचने. छठो प्रश्न है रिक्शे में एक ही यात्री क्यों बैठा है. क्यों एक ही यात्री बैठा है? क्योंकि उसको कोई दूसरा रिक्शे वाले को कोई दूसरा मुसाफिर नहीं मिला होगा या तो दूसरा यात्री नहीं मिला होगा, इसलिए ऐसा भी हो क्योंकि वो पैसेंजर है, जो मुसाफिर है उसको પોતાની પ્રાઇવેટ રિક્ષા કરી હોગી, इसलिए एक ही यात्री बैठा है. ત્યાર પછી આપણે પાછળનું પેજ જુઓ, પેજ નંબર 2 છે. એની અંદર પણ ચિત્ર જ છે. આગળનું જે ચિત્ર છે એના જેવું જ ચિત્ર છે, પણ એની અંદર કઈ ક્રિયાએ થઈ છે. કઈ ક્રિયાએ થઈ છે? તો જે સાયકલમાં હવા ભરતો તો ટાયરમાં, તો એ ટાયરમાં વધારે પડતી હવા ભરાઈ ગઈ તો એ હવાથી એનું ટાયર ફાટી જાય છે. અને એ જે ફાટવાનો અવાજ થાય છે તે ફાટવાના અવાજથી પેલું જે કૂતરું મોં લટકાઈને સૂતું હતું એ પણ ભાગી જાય છે. મોચી છે તો મોચી પણ પોતાના સાધનો એ બધું એનું વિખરાઈ જાય છે. ફુગ્ગાવાળો છે તો ફુગ્ગાવાળો પણ એના બધા ફુગ્ગા છે એ બધા ઉડી જાય છે. પેલી કુંજડી છે સબ્જી વેચને વાળી, એના બધા ટોકરીના શાકભાજી નીચે પડી જાય છે અને જે સાયકલમાં હવા ભરી રહ્યો છે એ માણસ પણ નીચે પડી જાય છે. પેલા ખંભા પર એટલે કે થાંભલા ઉપર પેલો પોપટ બેઠો છે તો પોપટ પણ
ઉડી જાય છે સડક પર જે બધા વાહનો ચાલક છે, બાઇક વાળો, રિક્ષાવાળા, તો એ લોકો પણ આ જે ઘટના ઘટી છે તેને જોઈ રહ્યા છે અને પેલા જે બાલ્કનીમાં બેઠા છે વ્યક્તિઓ એ પણ આ બધું જોવા લાગે છે. સાયકલ વાળો અને પેલા રિક્ષાવાળા લોકો પણ આ ટાયર ફટવાનો અવાજ આવે છે એટલે એ ત્યાં આગળ જોઈ રહ્યા છે. હવે એ ચિત્રના અવલોકન પરથી પણ નીચે પ્રશ્નો આપ્યા છે. તો પ્રશ્ન જુઓ, टायर फटने पर क्या क्या हुआ? तो जो मैं हमने कह दीदू कि टायर फटने पर क्या होता है, तो गुब्बारे वाले का गुब्बारे उड़ जाते हैं, मोची के साधन इधर उधर हो जाते हैं, कुत्ता उठ जाता है, फिर जी साइकिल में हवा भर रहा था वो आदमी गिर जाता है, पोपट उड़ जाता है, ये सब टायर फटने पर होता है. टायर के अलावा फटने वाली चीजों के नाम बताइए. टायर के अलावा बीजू शू फाटे छे? तो टायर के अलावा क्या फटता है? तो कुकर, गैस का सिलेंडर होता है वो फटता है, कोठी फटती है, पटाखे એટલે કે આપણે दिवाली के दिन जो देते हैं वो फटते हैं. इसके अलावा प्रश्न 3 છે, रिक्शे वाला बाइक से क्यों टकराया? रिक्शे वाला क्यों टकराया बाइक से? तो टायर फटने पर वो बाइक वाला था वो आगे था और वो जो टायर फटा उस तरफ देख रहा था और रिक्शे वाला पीछे से आ रहा था. रिक्शे वाला भी वो जो टायर फटा था उस तरफ उसकी भी नजर थी, इसलिए दोनों टकरा गए. चौथो प्रश्न है, टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा? એટલે ટાયર ફટવાથી આ બધાનું જે સાધનો વાળા છે એ લોકો આ બાજુ જોવા લાગ્યા, ફુગ્ગાવાળાના ફુગ્ગા ઉડી જાય છે, સબ્જી વેચને વાળી એટલે કે શાકભાજી વેચવાવાળાના શાકભાજી પણ એની ટોકરી નીચે પડી જાય છે, કૂદતું ભાગી જાય છે, આ બધા પર અસર થાય છે. જ્યારે અમુક વસ્તુઓ છે જેની પર અસર થતી નથી, તો શેની પર એની અસર નહીં થતી? તો જે લાઇટ का खंभा है उस पर असर नहीं होती. પછી जो वृक्ष है, पेड़ है, उस पर कोई असर नहीं होती. मकान है तो मकान એટલે કે ઘર પર પણ કોઈ અસર હોતી नहीं है. ત્યારબાદ પાંચમો છે, मोची क्यों रास्ते पर आ गया? मोची क्यों रास्ते पर आ गया? कि टायर फटने की आवाज से वो घबरा गया, लुढ़क गया और रास्ते पर आ गया. बीजो હવે એના પછીનો પ્રશ્ન 3 છે कि टायर फटा घटना के संदर्भ में आपने चर्चा की. आपने चर्चा करी ली थी. आप भी ऐसी किसी आंखों देखी घटना के बारे में बताइए. जितना टायर फटवाना अवाजथी આવું બધું થાય છે તો એવી આપણી આગળ પણ એવી ઘટનાઓ બની હોય કે બાળકો આવી રીતના બગીચામાં ખેલ રહ્યા હોય, રિસેસનો टाइम હોય અને એ વખતે આવા બધા સાધનો આવતા જતા હોય અને એકબીજા સાથે ટકરાયા હોય એટલે કે અકસ્માત થાય, તો એવી ઘટના પણ આપણે ત્યાં આગળ લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ એનું સ્વાધ્યાય. તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, रबर से बनी हुई चीजों के नाम लिखिए. तो रबर से तो कई ज्यादा चीजें बनती है. तो देखो, वाहन के टायर, शायद वो साइकिल की भी हो, बाइक के हो, रिक्शे के हो, बस के हो, कोई भी टायर होता है वो किससे बनता है? तो रबर से बनता है. પછી खेलने की गेंद એટલે जो बॉल होता है वो बॉल भी रबर से बना होता है. कंपास, તમારી પાસે જે કંપાસ બોક્સ હોય છે તો એની અંદર જે રબર છે એ પણ રબરથી બનેલું હોય છે. પછી આપણે જે માથાની અંદર જે રબર નાખીએ છીએ, રબર બેન્ડ, તો એ પણ રબરથી બનેલું હોય છે. બરાબર. એના સિવાય टायर फटने से पहले क्या हो रहा था? टायर नહોતું फाट्યું तो એ પહેલા શું થઈ રહ્યું હતું? तो जो तोता था वो खंभे पर बैठा था, कुत्ता भी नीचे मुंह लटका कर बैठा था, का तो सो रहा था, कुंजड़ी सब्जी बेचने जा रही थी, गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा था, मोची अपना जो साधन होते हैं मोची काम के वो लेकर बैठा था, बाइक सवार बाइक लेके जा रहा था, रिक्शे वाले भी जा रहा था, उसके पीछे मोटर कार वाला भी जा रहा था. ये सब टायर फटने से पहले हो रहा था. टायर क्यों फटा? क्यों टायर फटा? तो टायर में ज्यादा हवा भरने से टायर फटा. टायर फटने के बाद क्या क्या हुआ?
तो टायर फटने के बाद जो साइकिल में हवा भर એટલે साइकिल के टायर में हवा भर रहा था वो गिर गया। मोची के साधन इधर उधर लहरा गए, मोची भी रास्ते पर आ गया। जो कुत्ता था वो कुत्ता मुंह लटका कर बैठा था तो वो भी भाग गया। पोपट उड़ गया। सब्जी बेचने वाली कुंजड़ी थी उसकी सब्जियां सब नीचे गिर गई। गुब्बारे वाले के गुब्बारे उड़ गई। ये सब टायर फटने के बाद हुआ। ત્યાર પછી આપણે પેજ નંબર 3 જુઓ કે એની અંદર છે નિમ્નલિખિત પરિચ્છેદ को पढ़कर उसका सुलेखन कीजिए। सुलेखन એટલે સારા અક્ષર કાઢીને લખવાનું। તો જે ફકરો છે એ ફકરો તમારે સારી રીતના વ્યવસ્થિત અક્ષરેથી લખી નાખવાનો, સુંદર અક્ષરોથી। અને ત્યાર પછી પ્રશ્ન 3 છે चित्रों को देखकर दोनों में क्या क्या अंतर है ढूंढकर बताइए। जो बेउ चित्र देखाय छे, चित्रनी अंदर कયું કયું અંતર છે જુઓ આપણે। तो दोनों चित्र में जो मछलियां है तो मछलियां की दिशा अलग अलग है, बराबर। फिर जो पेड़ था, बराबर, तो वो पेड़ में भी कलर में इसमें घट कलर है એટલે કે ડાર્ક કલર છે અને જ્યારે અને બીજું ચિત્ર પહેલું ચિત્ર છે એની અંદર લાઇટ કલર છે અને એની બાજુનું જે ચિત્ર છે એની અંદર डार्क कलर છે। इसके बाद क्या अंतर है तो दोनों चित्रों के पेड़ पर जो चिड़िया है उसकी पूंछ में अंतर है એટલે કે એની જો પહેલા જે ચિત્ર એને પૂંછ જેવું કશું નથી અને બીજું જે ચિત્ર છે એને થોડી પૂંછ છે। પછી જે સૂર્ય છે તો સૂર્યમાં પણ ફેરફાર છે કે પહેલા ચિત્રમાં થોડો ઓછો ઉગ્યો છે સૂર્ય અને બીજા ચિત્રમાં થોડો વધારે સૂર્યાસ્ત એટલે કે સૂર્ય ઉગ્યો છે, સૂર્યોદય। બીજું શું છે કે જે બતક थे तो बतख की चोंच में भी अंतर है। उसकी लंबी है, पहले चित्र में है वो छोटी है, दूसरे चित्र में है उसकी बड़ी है। दोनों चित्रों में सूरज की किरणें हैं तो उसमें भी अंतर है। तो અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે, જે પહેલો પાઠ છે, બરાબર। તો એના આધાર પર તમારે ચિત્રની નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો પણ લખવાના। આ ચિત્ર છે અને એના આધાર પર જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ લખવાના। આ ટાયર ફટતા પહેલા છે અને ત્યાર પછી ટાયર ફાટ્યા પછીનું ચિત્ર છે તો એ ચિત્રના આધાર પર એના જે પ્રશ્નો છે એ પણ લખવાના અને સ્વાધ્યાય પણ પૂરેપૂરું લખવાનું છે।